નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। રાજકોટ શહેરમાં એક સમય આતંક મચાવનારા નામચીન શક્તિ ઉર્ફે પેન્ડા ગેંગના સાગરીતોએ રાજકોટમાં આતંક મચાવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। ગુજરાતભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ રાજકોટ આવવાના હતા। તેના 2 દિવસ પહેલા આરોપીઓએ હત્યા કેસના સાક્ષીના ભાઈ અને તેના મિત્રો પર છરી વડે હુમલો કરી કેસમાંથી ખસી જવા ધમકી આપી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। પેન્ડા ગેંગના સાગરીત એવા રાજા સામે વર્ષ 2016માં પોલીસકર્મીની હત્યાનો ગુનો નોંધાયો હતો। સતત ટ્રાફિકથી ધમધમતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ફરી રક્ત રંજિત થયો છે। એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ભયાનક મોટો અકસ્માત સર્જાયો હતો। એસિડ ભરેલ ટેન્કર પાછળ ઓઇલના કેરબા ભરેલ ટ્રક અથડાયો હતો। આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, તો ટ્રકનો ક્લીનર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। એસિડ ભરેલ ટેન્કર અને ઓઇલના કેરબા ભરેલ ટ્રક વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી। તે દરમિયાન નડિયાદની અરેરા સીમ પાસે આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માત થતાની સાથે જ ટ્રક ડ્રાઈવર અને ક્લીનર બંને વ્યક્તિઓ ટ્રકના કેબિનમાં ફસાઈ ગયા હતા। અકસ્માતની જાણ થતાં જ નડિયાદની ટીમ રેસ્ક્યુ ટેન્ડર વેન અને ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ટ્રકના કેબિનમાં ફસાયેલા ડ્રાઈવર અને ટ્રકના ક્લીનરને બેટરી ઓપરેટેડ હાઇડ્રોલિક સ્પેડર કટર મદદથી ટ્રકના કેબિનનું પતરું કાપી બહાર કાઢવામાં આવ્યા હતા। ગુજરાતમાં છાસવારે કંઈક ને કંઈક નકલી સામે આવતું જ રહે છે। હવે ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટના નામે કામોતેજક એલોપેથિક ઘટકની ભેળસેળ કરી એક્સપોર્ટ કરવાનું કૌભાંડ અને વગર પરવાને બનાવટી એલોપેથિક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડીને આશરે 31 લાખ રૂપિયાના ભેળસેળવાળો અને નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। અમદાવાદ ખાતેની મોન્ડિલ ઓફિસ તેમજ ચાંગોદર ખાતેના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા। ગાંધીનગર ખાતે વગર લાયસન્સે સ્પુરિયસ એલોપેથિક દવાનું ઉત્પાદન કરતી ડુપ્લિકેટ ફેક્ટરીને હેલ્થકેર, સુરત ખાતે કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા ઓનલાઈન એમેઝોનના માધ્યમથી બનાવટી દવા વેચાણ કરતી ફેક્ટરી, ભાવનગર ખાતે ઓનલાઈન એમેઝોનના માધ્યમથી બનાવટી કોસ્મેટિક બનાવટના કોઈપણ જાતના લાયસન્સ વગર ઉત્પાદન કરતી પેઢીઓ પર દરોડા પાડ્યા હતા। અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં 2 દિવસ પહેલા જાહેરમાં તલવારો સાથે આતંક મચાવી પોલીસ કર્મીઓને ડરાવનાર શખ્સોને મુશ્કેલીમાં હવે વધારો થયો છે। આરોપીઓએ સરકારી જમીન પર ગેરકાયદે મકાનો બનાવી દીધા હોવાની સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત બાદ મહાનગરપાલિકાએ બંને આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવી દીધું હતું। ડિમોલેશનની કામગીરી દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જેના પગલે ડીસીપી, એસીપી અને 4 પીઆઈ સહિતનો પોલીસ બંદોબસ્ત મેળવીને ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા 4 જેસીબી મશીન અને 50થી વધુ મજૂરો સાથે રાખીને ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। આરોપીના ઘરની બહાર સીસીટીવી, કુલર અને એસી સહિતની વસ્તુઓ પણ હતી। પોલીસે તાત્કાલિક ધોરણે મકાન ખાલી કરાવીને મકાનો તોડવાની શરૂઆત કરવામાં આવી હતી। અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની 2 શાળાઓ તોડી પાડવામાં આવી હતી, જે જગ્યામાં શોપિંગ સેન્ટર ઊભું કરી ઓફિસો બનાવી હોવાનો આક્ષેપ એલિસ બ્રિજના ભાજપના ધારાસભ્ય અને શહેર પ્રમુખ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો છે। જમાલપુરની શાળા મામલે ધારાસભ્ય ઉગ્ર થઈ ગયા હતા અને એક સમયે શાસનાધિકારીને કાઢી મૂકવાની વાત કરી હતી। જો કે મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે આ જગ્યા ખાનગી વ્યક્તિની માલિકીની છે અને જે તે સમયે ઠરાવ કરી અને જગ્યાને મૂળ માલિકને પરત આપી દેવામાં આવી હતી, જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકી જગ્યા રહેતી નથી। રાજ્યના ચકચારી જીએસટી બોગસ બિલ કૌભાંડ પ્રકરણનો રેલો રાજકોટ સુધી પહોંચતા બોગસ બિલિંગ કૌભાંડ અંગે મહેશ લાંગાની પેઢીનું વધુ એક કારસ્તાન ઝડપી પાડી રાજકોટ પોલીસ દ્વારા
બોગસ બિલિંગ કૌભાંડ મામલે કાર્યવાહી કરી 14 જેટલી પેઢીઓ પર એકસાથે દરોડા કરી 12 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જે તમામ આરોપીઓ હાલ જેલના હવાલે છે. ત્યારે રાજકોટ EOW ટીમ દ્વારા અમદાવાદ સાબરમતી જેલ ખાતેથી કબજો મેળવી ગતરોજ કોર્ટના 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કેટલાક વિભાગોમાં રાત્રે 8 વાગ્યા સુધી રિસર્ચ ચાલતું હોય છે, જેથી રાત્રે રસ્તા પર લાઇટ ન હોવાથી વિદ્યાર્થીઓને અંધારિયા રસ્તા પરથી પસાર થવું પડે છે, જેને લઈને AGSUએ આ રસ્તા પર મીણબત્તી લઈ પ્રકાશ કરવામાં આવ્યો હતો. આ અંગે AGSU દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શિયાળાનો સમય ચાલી રહ્યો છે, જેમાં સાંજે અંધારું વહેલું થતું હોય છે. MS યુનિવર્સિટીમાં આવેલી એક્સપેરિમેન્ટલ સ્કૂલના પાછળના ભાગમાં સાયન્સ ફેકલ્ટીના કેટલાક ડિપાર્ટમેન્ટમાં રાત્રે 8 વાગ્યા સુધી રિસર્ચનું કામ ચાલતું હોય છે. આ રસ્તા પર કોઈ પણ પ્રકારની લાઇટ લગાવવામાં આવી નથી, જેથી કરીને રાત્રે વિદ્યાર્થીઓને અહીંથી પસાર થવામાં મુશ્કેલી પડતી હોય છે. અંધારાને કારણે આ જગ્યાઓ પર કોઈની સાથે દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ? જેથી અમારી એવી જ માંગ છે કે વહેલી તકે અહીંયા લાઇટ કરવામાં આવે. આ વાત પર પ્રકાશ પાડવા માટે રસ્તા પર મીણબત્તી લઈને પ્રકાશ કરવામાં આવ્યો હતો. MS યુનિવર્સિટીમાં મોડે સુધી ભણતા વિદ્યાર્થીઓના રસ્તા અંધકારમય બન્યા છે. મોડી રાત સુધી રિસર્ચને કારણે લાઇટ વગરના રસ્તા પરથી પસાર થવા મજબૂર થયા છે. વડોદરાની IOCLમાં 40 દિવસમાં આગનો બીજો બનાવ સામે આવ્યો છે. સાંજના સમયે ગુજરાત રિફાઇનરીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાના પગલે પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જો કે કંપનીની ફાયરની ટીમોએ જ આગ પર કાબૂ મેળવી લેતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. મહત્વનું છે કે 40 દિવસ પહેલા લાગેલી આગનો રિપોર્ટ પણ હજી નથી આવ્યો. ત્યાં બીજી વાર આગ લાગી છે તેનું પણ કારણ હાલ અકબંધ છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઝઘડિયા ખાતે દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીની ખબર જાણવા સયાજી હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. તેઓની સાથે કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ઋત્વિજ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાક્ષસ પણ આવું કૃત્ય ન કરી શકે તેવું કુમળી બાળકી સાથે અમાનવીય ઘટના બની છે. દીકરી વેન્ટિલેટર પર હોય, તબીબની ટીમ જીવ બચાવવા મહેનત કરી રહી છે. પરિવારની પડખે ઊભા રહેવાની અમારી ફરજ છે. આર્થિક રકમ વળતર ન હોય, ગુજરાત સરકારના મંત્રી દીકરીની અથવા પરિવારની ખબર અંતર જોવા આવ્યા નથી. દિલ્હી ખાતે નિર્ભયા કાંડ વખતે ત્યારે ભાજપે જાણે કોંગ્રેસ કર્યું હોય તેમ સમગ્ર દેશમાં આંદોલન કર્યા હતા. રાજ્યમાં 1 વર્ષમાં 169 બાળકીઓ પર આવી ઘટનાઓ ઘટી છે. સરકાર આવી ઘટનાઓનું ચિંતન કરે અને હા, કોઈના દુઃખમાં ભાગીદાર થવું રાજકીય રમત નથી. તાપી જિલ્લાના નિઝર તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલા APMC માર્કેટની સામેથી પસાર થતો ઉચ્છલ નિઝર ધોરીમાર્ગ ઉપર ગત શનિવારના રોજ દૂધના ટેન્કરે મોટરસાઇકલને અડફેટમાં લેતા મોટરસાઇકલ ઉપર સવાર 2 યુવકો પૈકી એક યુવકનું મોત નીપજ્યું છે, તેમજ મોટરસાઇકલ ઉપર સવાર અન્ય એક યુવકને ઈજા પહોંચી છે. જ્યારે તે યુવકને ઈજા પહોંચતા સારવાર માટે નિઝર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.